વડોદરા અકોટા વિસ્તારમાં પૂરની સહાય ન મળતા વડોદરા વિકાસ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર લખી રજૂઆત કરવામાં આવી કે આ લોકોને વહેલી તકે કેસડોરની સહાય કરવામાં આવે। વડોદરા શહેરમાં ગત મહિને આવેલા પૂરમાં અકોટા વિસ્તારમાં આવેલ સુબેદાર કમ્પાઉન્ડ, અકોટા પોલીસ લાઇનની સામે મિર્ઝા કમ્પાઉન્ડ, હાઉસિંગ બોર્ડની પાછળ અકોટા સંજયનગર, ધન ટેકરી, સંત કબીર નગર, ઝુલતાપુર વગેરે વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા જેમાં સ્થાનિક લોકોને લાખો રૂપિયાની નુકસાન થયું હતું, જેને લઈ ગુજરાતના મુખ્યમંત્રીને કેસડોર અંગે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ લોકોને કેસડોરની સહાય આપવામાં આવી નથી, જેને લઈ આજે વડોદરા વિકાસ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે કે આ વિસ્તારના લોકોને તાત્કાલિક ધોરણે કેસડોર તથા પૂર સહાયના નાણાં ચૂકવવામાં આવે, જે તેમનો હક છે એની તાત્કાલિક ધોરણે ચૂકવણી કરવામાં તેવી રજૂઆત કરવામાં આવી છે। અમારી કલેક્ટરશ્રીને એટલી રજૂઆત છે કે અકોટા વિસ્તારમાં આવેલા સંજયનગર, ઝુંપડપટ્ટી, ભવાનીનગર, સંત કબીરનગર, મહાકાલીનગર એવા ઘણા બધા વિસ્તાર છે, સુબેદાર કમ્પાઉન્ડ, પછી મિર્ઝા, ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં હજુ સુધી સર્વે થયો નથી અને જે સર્વે થયો છે એ લોકોને હજુ એકાઉન્ટમાં કંઈ સહાય આવી નથી, એટલે અમે આજે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ। કયા વિસ્તાર? હા, કયા વિસ્તારમાં નથી? સંજયનગરમાં નથી મળ્યા, સંત કબીરમાં નથી મળ્યા, પછી જય ભવાનીનગરમાં નથી મળ્યા, સુબેદાર કમ્પાઉન્ડમાં નહીં, કલાલી ઉડા એમાં બી નહીં, મિર્ઝામાં બી નહીં, એ બાજુ તો ગયા જ નથી લોકો। વિઠ્ઠલ આયરે।